टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર બેંક્સને સમજવી જરૂરી છે કારણ કે ગઈકાલે બે મોટી ખબરોને કારણે માર્કેટ બચી ગયા. એક એચડીએફસી બેંકના બોનસ અને બીજો એસબીઆઈનો ક્યુઆઈપી. આ બે બહુ હેવી વેઇટ સ્ટોક્સ છે, એક પીએસયુનો એક પ્રાઇવેટનો, અને એ બંનેના ખબરોને કારણે બેંક્સે મૂવ આપી, નિફ્ટીને પણ સપોર્ટ મળી ગયો. આજે આ નર્વસનેસ જોવા મળી રહી છે અને એના કારણે થોડું મે બી પોસિબલ છે. આ બે સમાચારોનું આ બંને સ્ટોક માટેનો મેગ્નિટ્યુડ સમજાવો. 19 તારીખે સમાચાર સર આવી જવાના છે. બોનસ કેવું હશે, કેટલું હશે, સ્પેશિયલ વચગાળાનું ડિવિડન્ડ પણ મળવાનું છે એચડીએફસી બેંકમાં, અને એસબીઆઈના ક્યુઆઈપીને સોફાર જે રિસ્પોન્સ સારો મળ્યો છે ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી તરફથી, તે બંનેને થોડું સમજાવી દઈએ. રવિ સર. સૌથી મોટું એલઆઈસી છે. એલઆઈસી કોઈ પણ મીન્સ કે પીએસયુ કંપની હોય તો એલઆઈસી ના હોય એવું બને જ નહીં. એલઆઈસી પહેલા જ એમની સાથે ડીલ કરી લે છે, કારણ કે એલઆઈસીને પહેલેથી મીન્સ કે જે ઇન્સ્યોરન્સ વિંગ છે એને પહેલેથી પીએસયુ કંપની ઉપર વધારે ફોકસ છે. અને આઈ થિંક એટલે અહીંયા મીન્સ કે કરીબન જોઈએ તો આઉટ ઓફ જે 25,000 કરોડ છે એમાંથી 7,000 કરોડની બીટ તો માત્ર એલઆઈસીની છે. તો આઈ થિંક એ ક્લિયર કટ ઇન્ડિકેશન છે. અને સાથે એસબીઆઈ જેવી કંપનીમાં કોઈ ડોમેસ્ટિક ફંડ હાઉસ ના આવ્યું તો બને જ નહીં, કારણ કે મીન્સ ઘણા લોકોનું આ એક પ્રાયોરિટી વાળો શેર પણ છે. ઘણું અંડર પરફોર્મન્સ પણ આ એસબીઆઈ બતાવ્યું છે. અને આપણે હંમેશા હમણાં જ્યારે ત્યારે આપણે બેન્કોની વાત કરી, આપણે સૌથી પહેલી ભલામણ પીએસયુ બેન્કો બાય કરવાની જ આપી હતી, જેમાં લાર્જમાં આપણે એસબીઆઈ અને મિડમાં આપણે કેનરા બેંક અને બેંક ઓફ બરોડા, આ ત્રણ બેંકોની હંમેશા આપણે બાઇંગ સાઇડ આપી છે રેકમેન્ડેશન. હાલાકી સ્ટેટ બેંકમાં શોર્ટ ટર્મમાં સારી તેજી જોવા મળી ગઈ છે. હજી મારા હિસાબે અહીંયા તેજીની શરૂઆત છે. એકવાર ફાઇનલ ક્યુઆઈપી નો પ્રાઇસ છે, કારણ કે આજે પણ પ્રાઇસ આવશે ફ્લોર પ્રાઇસ છે. ફ્લોર પ્રાઇસ થી થોડું 3-4% ડિસ્કાઉન્ટથી આ જે ફાઇનલ ક્યુઆઈપી પ્રાઇસ આવશે એ પ્રાઇસ પછી એ શોર્ટ ટર્મ માટે બેઝ બની જશે. ફોર એક્ઝામ્પલ જો એ 790, 800 એવું કંઈ આવી જાય છે તો આ એક હવે નવો બેઝ બનીને એસબીઆઈ આગળ વધશે. જે લોકો વાર્ષિક પોઝિશન લેતા હોય એ લોકો અહીંયા ખરીદારી કરે. 920 નો ટાર્ગેટ આ વર્ષનો હશે, અને હાલમાં અત્યારે 50% અને પ્રાઇસ આવી જાય ક્યુઆઈપી નો એ દિવસે 50%, એમ બે તબક્કામાં અહીંયા ખરીદારી કરો. અને મારા હિસાબે હવે જે આ મલ્ટી યર કન્સોલિડેશન છે એસબીઆઈ નું છેલ્લા આમ 1.5 થી 2 વર્ષનું, એ બ્રેકઆઉટ આવશે અને ઘણા મોટા સિગ્નિફિકન્ટ વેથી આ બ્રેકઆઉટ આવશે. કારણ કે કાલે બે વેથી એમને ફંડ રેઝ કર્યું છે. એક તો થ્રુ ડેટ અને થ્રુ ઇક્વિટી. ઇક્વિટીથી એમના અર્નિંગ્સ અને મીન્સ કે એમની જે પણ બેલેન્સ શીટ છે એ ઘણું ઇમ્પ્રુવ થશે, બુક વેલ્યુ વધશે. અહીંયા બુક વેલ્યુનો થોડો ઇશ્યુ હતો, તો મારા હિસાબે આ એક પોઝિટિવ ફેક્ટર છે. એચડીએફસી બેંક બોનસની જાહેરાત કરવાનું છે. 25 વર્ષમાં પહેલી વાર એચડીએફસી બેંક તરફથી બોનસની જાહેરાત થશે, કારણ કે હવે સ્પ્લિટ પોસિબલ નથી. ઓલરેડી સ્પ્લિટ બધા જ લઈ ચૂક્યા છે જ્યાં સુધી પોસિબિલિટીઝ હતી. હવે અહીંયા બોનસની જાહેરાત થશે. મારા હિસાબે બોનસની જાહેરાત ઓલ ઓવર બહુ વધારે મીન્સ કે ટ્રેક્શન ના લાવી શકે, જેવું બાયબેક લાવી શકે, જેવું રાઇટ ઇશ્યુ લાવી શકે. તો અહીંયા શેર હોલ્ડરને ડેફિનેટલી 1:2 શેર થશે, બટ આમાં સ્પ્લિટ જેવી જ ઇમ્પેક્ટ હશે. મીન્સ કે જે દિવસે એક્સ થશે પ્રાઇસ અડધો થશે, શેર ડબલ થશે. તો મારા હિસાબે એના હિસાબે કાલે ગેપ અપ તો ઓપન થયો, પછી ત્યાંથી એક રિએક્શન નેગેટિવ આવ્યો. હવે અર્નિંગ સાથે સાથે બોનસ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો અર્નિંગ્સમાં થોડું મીન્સ કે મિક્સ ટ્રેન્ડ હશે તો મારા હિસાબે બોનસ અનાઉન્સમેન્ટનો ઇશ્યુ છે એ બચાવી લેશે. અને હવે જે નેક્સ્ટ ડ્રાઈવ છે નિફ્ટીની, એમાં મારા હિસાબે એચડીએફસી બેંક ને એસબીઆઈનો ઘણું મોટું યોગદાન હશે. અને 1-2 દિવસના કન્સોલિડેશન બાદ મને એવું દેખાઈ રહ્યું છે નેક્સ્ટ વીકમાં ફરીથી એક સારું ટ્રેક્શન આ બંને સ્ટોક એચડીએફસી બેંક અને સ્ટેટ બેંકમાં આવતું જોવા મળી શકે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરી એચડીએફસી બેંક, એસબીઆઈ જ્યાં ફોકસ કરીશું.